પેપ સ્મિયર ટેસ્ટ. પેપ ટેસ્ટ એ સ્ત્રીઓમાં થતા ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સરમાં થતા શરૂઆતના ફેરફારો જાણવા માટેનો તપાસ કરવા માટેનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. પેપ સ્મિયર એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે જેના દ્વારા સર્વાઇકલ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની પ્રાયર થતા અસામાન્ય સેલ્યુલર ચેન્જીસ એટલે કે કોષીય ફેરફારોને જાણી શકાય છે. શું કરવામાં આવે છે આ ટેસ્ટમાં? ગાયનેકોલોજિસ્ટ એક ખાસ પ્રકારના બ્રશ વડે અથવા તો સ્પેચ્યુલા વડે સર્વિક્સમાંથી અમુક કોષો સેલ્સ એકત્રિત કરે છે અને એને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલે છે. ઇઝ ઇટ પેઇનફુલ? ના, થોડું ડિસ્કમ્ફર્ટ થઈ શકે છે, પરંતુ આ ટેસ્ટ ખૂબ જ ઝડપી અને એકદમ સરળ છે. પેપ સ્મિયર કે ટેસ્ટ દ્વારા શું જાણી શકાય છે? તેનાથી સર્વિક્સના અસામાન્ય સેલ્સ, કેન્સર પહેલાંના ચેન્જીસ, કેન્સરના શરૂઆતના ચેન્જીસ અને ચેન્જીસ ડ્યુ ટુ ઇન્ફેક્શન, એસ્પેશિયલી યીસ્ટ એટલે કે ફંગલ ઇન્ફેક્શન. આ ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ? 21 વર્ષની ઉંમર પહેલાં આ ટેસ્ટ કરાવવાની કોઈ જરૂરત રહેતી નથી. 21 વર્ષથી 29 વર્ષની મહિલાઓમાં દર 3 વર્ષે આ ટેસ્ટ કરાવવો જોઈએ. 30 વર્ષથી લઈને 65 વર્ષની ઉંમર સુધી જો HPV પરીક્ષણ સાથે પેપ ટેસ્ટ કરાવેલો હોય તો દર 5 વર્ષે એને રિપીટ કરાવવું જોઈએ અને ફક્ત પેપ સ્મિયર કરાવેલું હોય તો દર 3 વર્ષે. વોટ અબાઉટ 65 વર્ષની ઉપરની ઉંમરે? ત્યારે જો આગળના બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવેલા હોય ને કંઈ પણ એબનોર્મલ ચેન્જીસ ના આવેલા હોય તો એના પછી આ રિપોર્ટ કરાવવાની, આ ટેસ્ટ કરાવવાની કોઈ જરૂરત રહેતી નથી. ટેસ્ટ કરાવતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? 24 થી 48 કલાક પહેલાં ઇન્ટરકોર્સ ના કરવો જોઈએ. પીરિયડ કમ્પ્લીટ થયા પછી જ ટેસ્ટ માટે પ્લાનિંગ કરવું જોઈએ. ટેસ્ટ પ્રાયર કોઈ પણ જાતની વજાઇનલ ક્રીમ કે ટેબ્લેટ્સ ના યુઝ કરવી જોઈએ અને ટેસ્ટ પહેલાં વજાઇનલ ડુશિંગ પણ ટાળવું જોઈએ. પેપ ટેસ્ટમાં ચેન્જીસ આવે તો? જો અસાધારણ પરિણામ આવે તેનો મતલબ એવું નથી કે તમને સર્વાઇકલ કેન્સર છે, તેનો મતલબ એમ છે કે સેલ્યુલર ચેન્જીસ થયા છે જે HPV ઇન્ફેક્શનના લીધે કે અધર રીઝન્સના લીધે થઈ શકે છે. આથી જો પોઝિટિવ રિઝલ્ટ આવે તો કોલ્પોસ્કોપી કે પછી બાયોપ્સી જેવી ફોલોઅપ ટેસ્ટ કરાવવાના રહે છે. પેપ સ્મિયર એક નાનો ટેસ્ટ છે, પરંતુ તે સર્વાઇકલ કેન્સર સામે એક મોટી સુરક્ષા આપી શકે છે. યાદ રાખજો, નિયમિત સ્ક્રીનિંગ, સ્વસ્થ જીવન. જય શ્રી કૃષ્ણ.